એ વાલી આ મૂકજે જરા આમ ફરજે. હા હા પણ મને કેમ પગે લાગો તમે? આજ ગુરુ પૂર્ણિમા નહીં, તું મારો ગુરુ છે. એવું? હાસ તો જો લગન પહેલા હું 10 વાગ્યા 11 વાગ્યા સુધી મારા ભાઈબંધો જોડે હું બહાર ફરતો અને હવે 8 વાગે ઘેર આવી જાઉં એવું તી મને શીખવાડ્યું. જો લગન પહેલા હું છે ને હંમેશા સારું સારું ખાતો હતો અને હવે કંકોડા ખીચડી આ બધું ખાતર તી મને શીખવાડ્યું. લગન પહેલા હું જાણ સવારે ઉઠતો ને તાણે મારે ચા હંગાત ગરમા ગરમ ભાખરી જોતી અને હવે રાતની રોટલીના સવારે વઘારીને ખાતો તી મને શીખવાડ્યું. હું જાણે જમીન ઉભો થતો ને તાણે હું વાસણ ત્યાં ત્યાં મૂકી દેતો. હવે એ જ ઠોમળો ઉપાડીને છે ચોકડી સુધી મૂકત તી મને શીખવાડ્યું. લગન પહેલા તો હું બુલેટ ઉપર ફરતો હતો, લગન પછી સ્પ્લેન્ડર ઉપર ફરતો તી મને શીખવાડ્યું. અને અમે બધા 5 ભાઈઓ બધા જોડે બેઠા હોઈએ ને તાણે જો હું તને કઈ પૂછું અને જો તું મને ના પાડે તો એ વાતને મારે ના સમજવાની, અને જો હું તને પૂછું અને તું મને પાછી હા પાડે તો એ હાને ના સમજવાની. આ એ તી મને શીખવાડી એટલે તું મારી ગુરુ થઈ. હવે હેડવાન કરો એથી એ તો અમે હતા ને તમારું કલ્યાણ થયું. ઓય આ તો અડધી રાતે ચોપડ્યા તમે? અલ્યા ઓફિસમાંથી બોસનો ફોન આવ્યો પણ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ મારા રાતો રાત પૂરો કરવાનો છે અને આવશો જાણો હું હવાર પડતા પડતા આવી જયો. ઓય ઉભા રહો, આ તમારા ઓફિસના કાગળિયા પડ્યા. રમવા જોઈ નહીં કહેતા. પંછી બનું ઉડતા ફીરું મસ્ત ગગન મે. આ જેટલું ઉડવું હોય ને એટલું ઘરમાં ઉડી લેજો. જો ઉડીને બાજુની દાડીએ બેઠા ને તો પોખ જ કાપી નાખે તમારી તો. અબે સાલે આ જોજે મારા માથામાં ટાલ નહીં પડી ગઈ. હું વિચારું કે 1-2 લાખ ખર્ચો થાય તો થાય પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી દઉં. એક કામ કરો ને, મને 2 લાખ નો હોનાનો હાર લઈ આલો, હું ટકલા જોડે રહી લઈ. આજ ખાવાનું શું બનાવું? એક કામ કર, બટાકા ટમેટાનું શાક અને પૂરી બનાય. હા એક કામ કરું, દાળ ભાતે બનાવી દઉં. હો Like, comment, and subscribe.